દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું। જો હવે સવારમાં 8:30 થઈ ગયા છે ને ગાયું ભેહું ચરાવવા ગયું છે અને રાતે વરસાદ આજ બહુ હતો, કલાક આવ્યો હતો પણ પાણી કરી દીધું હતું, એટલે એવું છે। તો આપણે આગળ મળીએ પાછા, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। કેળામાં આવી ગયા છે ચરાવવા, કેમ કે ઓમ બધે તો અટાણે ખારામાં બધે ગારો છે, એટલે ઘડીક કેળામાં રખડી લે માલ। સાંજે વરસાદ સારો થઈ ગયો હતો, પાણી હાલી ગયા હતા, એટલે એવું છે। અમારે કઈ નદીઓ તો કઈ છલકતી નથી, ધોધમાર આવે છે પણ આવે કલાક, એટલે એવું છે બધું। સવારનો માહોલ આવો છે બધું અટાણે, હજી વાદળા તો એમનામ છે, એટલે એવું છે। ડાયરો ને વિડીયોમાં કન્ટિન્યુ રહેવા, આ કૂદળા ઉડે અટાણે તો ગાયું સરતી આવે પાછળ, હમણાં રખડે છે માં પાછળ, હમણાં માયલો આવે ધીમે ધીમે, આવું છે બધું। મગઈ નાખેલા છે, હવે ખાય તો ઠીક છે, પલળી ગયા છે, હમણાં છે બધું। હવે પોળા કરી તો ખાય તો ખવડાય, નકર આમ આગળ પાછા। જો મગ તો ખાડામાંથી લઈ લીધા, નાખી દીધા કેળામાંથી, એટલે આવું છે બધું ગામડાના માલધારીઓનું જીવન। રખડે છે ને ખાય છે જો છોડો નાખી દીધા છે, એમાં ગાહડી ઉપર હતા, ખાવાય છે, પછી આમ આગળ જવા દેવું ગયું ભેહું તો ઘણા જોવે છે, પણ હવે લાઈક કરતા જાઓ, પૂરો વિડીયો જોવો, સબસ્ક્રાઈબ કરો, એટલે કમેન્ટ કરતા જાઓ, એટલે મને ખબર પડે આપણા વિડીયો ક્યાંથી જુએ છે। તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કંઈ કરતા નથી, એટલે આપણે આમાં ડેઈલી વિડીયો મૂકવાના જ છે, એટલે કન્ટિન્યુ રહ્યો, એટલે એ આપણી આશા છે કે આપણે કાયમ પશુપાલનના બધા વિડીયો મૂકવાના જ હોય, ક્યાં ચરાવી છીએ, માલધારી ગામડાના શું આ બધું કરે છે, સીમમાં બધું એવા વિડીયો આવે છે, તો તમે લાઈક કરતા જાઓ, જુએ છે ઘણા લોકો, પણ લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખો, અને પૂરો વિડીયો જોવાની તો વિનંતી, જેથી કરી મને મોટિવેશન મળે આગળ વિડીયો બનાવવામાં, એટલે પૂરો વિડીયો જોવો આપણો, એવી છે મિત્રો પાસે આશા આપણે, એટલે આશા રાખું છું કે તમે બધા જોશો જ વિડીયો, તો આપણે આગળ મળીએ, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, એટલે એવું છે બધું। તમે જુઓ તો છો વિડીયો, હવે પાછી ગાયું કેળામાં ઉતારી દીધી છે, અને રાતે વરસાદ હતો એટલે બધી પાણી ને એવું બધું ભર્યું છે કેળાઓમાં, એટલે એવું છે બધું આમાં પાણી ભર્યું છે, વાયલું જ આવું આમ કેળામાં આમાં બધી રખડી છે, હવે શેર છે ગાયું ને ભેહું, મેં આવે પાછું, એટલે આવું છે બધું અટાણ કેળાઓમાં।
ગાયું સરે છે અટાણે કેળામાં. આપણે વિડીયો મૂકેલો હતો, આ કેળામાંથી હાવેજ આમ ગયેલો હતો, આ કેળામાંથી નીકળાતો હાવેજ. પછી કાંઈ આપણે કંઈ વાવડ મેળ્યા નથી અને પાછા આપણે એ કેળામાં અટાણે ચારી છે ગાયું ભેંસું. તો ધીમે ધીમે હું માલ કરતો આવે છે હમણાં. એટલે વિડીયો આપણે પૂરો જોજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આપને ખબર પડે આપણા વિડીયો ક્યાંથી જુએ છે. આપણો વિડીયો તો આગળ મળીએ. પાણીમાં બેસી ગયું હતું ભેહું, પછી એને ભેગી લઈ લીધી છે અને સરતો આવે છે ધીમે ધીમે ગાયું ભેહું બધી. આમાં 4-5 દિવસ કેળામાં આવવાનું હોય એટલે પાછો વરસાદ થઈ જાય એટલે પાછું ખડ થઈ જાય છે. હું ધરાય એવું માર્ગમાં હોય અટાણ અને વરસાદના કાંઈ વાહન કાંઈ નીકળે નહીં, ટ્રેક્ટર છે, ટુ વ્હીલ છે, એવું કાંઈ, એટલે સરાવવાની પણ મજા આવે. એટલે એવું છે બધું. કેળામાં મગ કાઢે છે અને ગાયોને નાખી દીધા છે. ભેહુંને બધી ખાય છે, મગ ને અડદ બે છે. અડદ નાખી દીધા ભેહું અને વાગી ગયા છે 12 ઉપર થઈ ગયું છે અટાણે. એટલે એવું છે. ખવડાવીને પછી પાછા વાળી દેવું માલ ગાયું ભેહુંને. પાંદડા ખાઈ ગયા. હું તો આગળ વહી ગયો અમારે. આગળ મળીએ આપણે. આવા કંઈક કેળા હોય બધા. પાછળ સેટતા હોય માલ ને ઝાડવા છે અને 1 વાગી ગયો છે અને ગાય ભેવને પાછી મારવી છે. હવે આમ પાછા મારવા છે તો પાછા પોળતા જાય. આમ થોડાક લગી આગળ જાવી. માલને ઊભો કરી દીધો ગાયું ભેહુંને. હમણાં પાણીમાં હેલા જાય છે આપણે. તો હવે સરવા નીકળી ગયો છે. ઘડીક બેહાઈ રહ્યા હતા કલાક. હેલા જાય ધીમે ધીમે. હમણાં કાલ પાણી બંધ થઈ ગયું હતું, રાતે વરસાદ આવ્યો એટલે પાછું ચાલુ થઈ ગયું છે પાણી. હમણાં આગળ મળીએ હવે. અને ગાય ભેહું જો આયા પાછું ખેતરમાંથી મકાઈ વાઢી છે, લાઈ નાખેલી છે, ખાય છે ગાયું ને ભેહું. આવું છે બધું. જો રાડા પીડા છે. માર્ગમાં મગ ને એવું મળી ગયું હતું આપણે, એટલે ખાધા હતા. 10-11 વાગ્યા ટુકડા મગ ને એવું મળી ગયું હતું આપણે માર્ગમાં. એ બધું આવું પીડ્યું છે, ખાહે રાડા ને એવું પીડ્યું. એટલે એવું છે આ બધું ગામડામાં. મકાઈ ખાય છે. એવું છે બધું આમાં. એટલે આવું છે. ભૂકી ભૂકી મગની પીડી છે. છોડવાય પીડા માંડવીના હમણાં હવે ખાવાય છે. આમાં રખડી છે બધી. 1 2
આવી ગયા એ આમાં બધી રખડે છે સરે છે કેમ કે મોટા એ સવારમાં નીણ નાખી હતી એટલે આમાં બધી રખડે છે આમાં બધી હવે શેરશે ગાયું ભેહું આ વ્લોગ આયો સુધી રાખીશું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા વિડીયોને અને કમેન્ટ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો ડેઈલી સર્વિસ તમને મળે તો હવે આપણે આવતા વિડીયોમાં મળીશું તો ડાયરો ને દ્વારકાધીશ